ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે લેટરલ એન્ટ્રી પર આરપાર. લેટરલ એન્ટ્રી એટલે કે મુફદ્દલ જે યુપીએસસી પરીક્ષા આપીને તમે જે સચિવ પદ સુધી પહોંચતા હો છો સેન્ટ્રલ ગવર્મેન્ટમાં, અને હવે તેની સામે પેરેલલ એક એવા વ્યક્તિ કે જેમણે ભલે યુપીએસસીની પરીક્ષા નથી આપી પરંતુ તેમની પાસે ખૂબ જ અનુભવ છે એક ક્ષેત્રનો, અને આવા અનુભવી લોકોની સરકારમાં અને આવા અધિકારી લિસ્ટમાં ખૂબ જ જરૂરિયાત છે. તેના માટે હવે લેટરલ એન્ટ્રી 2018માં શરૂ કરી હતી, પરંતુ તેને લઈને હવે રાજનીતિ આરપાર છે. જી હા, વિપક્ષે આરોપ લગાવ્યો છે, રાહુલ ગાંધી આરોપ લગાવ્યો હતો કે આમાં તો તમે લોકોની એસસી એસટીની ઓબીસીની અનામત છીનવી રહ્યા છો. હકીકતમાં 2018માં લેટરલ એન્ટ્રીની શરૂઆત થઈ, અને આ વિવાદ અત્યારે કેમ વકર્યો છે કારણ કે 2 દિવસ પહેલા મુફદ્દલ 2 દિવસ પહેલા 45 પદો પર એન્ટ્રી મંગાવવામાં આવી છે લેટરલ એન્ટ્રી પદ માટેની. ત્યારબાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું ને પછી હવે વાર પ્રતિવાર થઈ રહ્યા છે. કેન્દ્રીય મંત્રીએ ટ્વીટ કરીને જવાબ આપ્યો છે. હવે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. પહેલા તો યુપીએસસીમાં લેટરલ એન્ટ્રીથી ભરતીનો જે વિવાદ છે કેટલાક માધ્યમોમાં તો દેખાય છે, પણ કેટલાક માધ્યમોમાં સદંતર ગાયબ છે. પણ આખો મુદ્દો ઇન્ટરનેટ પર ખૂબ ચર્ચાઈ રહ્યો છે કે યુપીએસસીમાં લેટરલ એન્ટ્રીનો આ વિવાદ શું છે. યુપીએસસી પરીક્ષા આપ્યા વિના અનુભવ અને આવડતના આધારે ઉચ્ચ પદો પર ભરતી કરવાની પ્રક્રિયા એટલે યુપીએસસીમાં લેટરલ એન્ટ્રી. હવે આ લેટરલ એન્ટ્રીને લઈને વિપક્ષે આરોપ કર્યો જ્યારે આ પ્રકારની ભરતી પ્રક્રિયાની એક જાહેરાત ચર્ચામાં આવી ઇન્ટરનેટ પર, ત્યારે વિપક્ષે આરોપ કર્યો કે સરકાર પરીક્ષા વગર ભરતી કરે છે આ લેટરલ એન્ટ્રીથી, તો એમાં થાય છે શું, અનામતનો છેદ ઉડી જાય છે. એટલે યુપીએસસીમાં જે એસસી એસટી કે ઓબીસી કોટા હોય એનો છેદ ઉડી જાય છે. પણ હવે જે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જવાબ આપ્યો છે, ફરી એકવાર આ જે ટ્વીટ છે ફરીથી દેખાડો, એકવાર ફરીથી પ્લે કરો આને. એમાં એમણે કહ્યું છે કે લેટરલ એન્ટ્રી મેટર જે છે એ મુદ્દો આઈએનસી એટલે કે કોંગ્રેસનો દંભ સ્પષ્ટ દેખાય છે. એ મુદ્દામાં એમણે લખ્યું છે કે એ યુપીએ સરકાર જ હતી જે લેટરલ એન્ટ્રીનો વિચાર લાવી હતી. એટલે કે આ આખો મુદ્દો લેટરલ એન્ટ્રીની પ્રક્રિયા છે એ યુપીએ સમયમાં લાવવામાં આવી હતી. 2005માં એક કમિશનની રચના કરવામાં આવી હતી. એ કમિશનના અધ્યક્ષ પણ કોંગ્રેસના નેતા વીરપ્પા મોઇલી હતા. અને એમાં જે આ જાહેર આયોગ છે, જાહેર સેવા આયોગ, એમાં સુધારાની ભલામણો હતો. અને એમાંથી એક ભલામણ એવી હતી કે જ્યારે સચિવ, સંયુક્ત સચિવ કે ઉપસચિવ જેવા હોદ્દાઓ છે એ જ્યારે ખાલી પડ્યા હોય તો એમાં યુપીએસસી પરીક્ષાથી પાસ થયા હોય એવા નહીં, પણ જે અનુભવી છે, જેમની પાસે આવડત છે, અને આ આવડતને સરકારે જોયું હોય, સત્તા પક્ષે જોયું હોય, શાસકે જોયું હોય કે ભાઈ આ અધિકારી તો ખૂબ જ આવડતવાળો છે, એમની લેટરલ એન્ટ્રી કેમ ન થાય, તો એ રીતની એ પ્રક્રિયાની અંદર ભલામણ હતી. ઘણા બધા ઉદાહરણ પણ છે આપણી જોડે કે જે લેટરલ એન્ટ્રી, આમ તો આ વિવાદ એટલા માટે છે કારણ કે હવે તેના માટે આવેદન મંગાવવામાં આવ્યું છે. ભૂતકાળમાં ઘણી બધી એવી ભરતી થઈ ચૂકી છે કે જે ડાયરેક્ટ લોકોને રિક્રુટ કરાય. તેનું સૌથી મોટું ઉદાહરણ છે મનમોહનસિંહ. મનમોહનસિંહ ક્યારે પણ યુપીએસસી પરીક્ષા પાસ નથી કરી, પરંતુ તેમને આવી રીતે લાવવામાં આવ્યા હતા. સાથે સાથે રઘુરામ રાજન છે, પછી ઉર્જિત પટેલ છે, છેલ્લે માધવી બુચ છે. આ બધા ઘણા બધા ઉદાહરણ છે કે જે લેટરલ એન્ટ્રી આખી સિસ્ટમમાં પ્રવેશ્યા છે, અને તેની પાછળનો ઉદ્દેશ્ય એ જ છે. જાણે કે મનમોહનસિંહ કે જેમની પાસે એક વિશાળ તેમની પાસે અભ્યાસ હતો, વિશાળ માહિતી હતી, તેનો આપણે જોયું કે જે એલપીજી રિફોર્મ્સ આવ્યા તેની પાછળ મનમોહનસિંહ જવાબદાર છે. એટલે આ બધા ફાયદા પણ મળી શકે છે, પરંતુ તેની સામે વિપક્ષનો તર્ક એ છે કારણ કે જે 2015નો ડેટા આપવામાં આવે છે, સરકારનો પોતાનો ડેટા છે કે ભારત સરકારમાં 90 જેટલા પદ અત્યારે છે, સેક્રેટરી હોય કે પછી ડાયરેક્ટર પદ પર હોય, તેમાં 90 પદમાંથી ફક્ત 4 એસટી છે અને 3 એસસી છે, બાકીના બધા જનરલ કેટેગરીના છે. એટલે કે આ રીતે જ્યારે પરિસ્થિતિ થતી હોય છે અને તેવામાં તમે જ્યારે આવી લેટરલ પદ્ધતિ લાવો છો તેમાં તો પછી એસસી એસટી આખરે ક્યાં જશે? એક એ તર્ક છે. બીજો તર્ક એ પણ છે કે આમાં ભાઈ ભત્રીજાવાદ તમારો વધી જવાનો છે, અથવા તો ભ્રષ્ટાચારને પણ વધારે આમાં પ્રબળ ગતિ મળશે તેવો વિપક્ષનો આરોપ છે. વિકાસ, પણ જે રીતની આની જોગવાઈઓ છે, આ એવું નથી કે લેટરલ એન્ટ્રી એટલે વિકાસ સાથે મને સારું છે તો વિકાસને હું એ પદ પર રાખી દઉં. એમાં પણ ઘણી બધી જોગવાઈઓ છે કે 15 વર્ષનો વહીવટી તંત્રમાં જવાબદારી સંભાળવાનો અનુભવ હોવો જોઈએ. એટલે આ બંને તરફથી રાજનીતિ થઈ રહી છે, તર્ક લગાવવામાં આવી રહ્યા છે, પણ ખરા અર્થમાં તો લેટરલ એન્ટ્રીમાં અનુભવ
અને કૌશલ્ય બંનેનું મિશ્રણ જોવાય છે વિકાસ. પણ આમાં બીજો તર્ક એ પણ છે કે જે યુપીએસસી પાસ કરનાર જે યુવાન છે કેટલા બધા જાણે કે 7 કોઠા વિંધીને આવે છે, ઘણી બધી મહેનત કરે છે, પછી પ્રિલિમિનરી એક્ઝામ આપે છે, 200 માર્કની, પછી મેન્સ એક્ઝામ આપે છે, તેમાં 9 પેપર તેને પાસ કરવા પડે છે, પછી ઇન્ટરવ્યુ આપે છે 275 માર્ક્સનું. આ બધા કોઠા વિંધીને તે આઈએસ પણ પરીક્ષા વિકાસ, ચલો માની લો આ પાસ જે પણ પદો કરી લે છે, છે. જ્યાં આ ભરતી થવાની છે જે પદો ઉપર, એ પદ એવા છે, સંયુક્ત સચિવનું હું કહી રહ્યો હતો કે ઉપસચિવ, સચિવ, કે ત્યાં કોઈ પણ આઈએએસ અથવા તો કોઈ પણ યુપીએસસી પાસ કરનાર વ્યક્તિ છે તો એને ડાયરેક્ટ એન્ટ્રી તો આમ પણ નથી મળવાની. એ પદ સુધી પહોંચવા માટે અનુભવ તો જરૂરી જ છે. એટલે ઘણા બધા તર્ક છે આની અંદર. એટલે એમાં એવું કહેવામાં આવે છે કે જે સેક્રેટરી પદ છે એ તો 15 વર્ષનો તમારે વહીવટનો તમને અનુભવ હોવો હોય, જોઈએ. એમાં પણ ઇન્ટરવ્યુ લેવામાં તો આવે જ છે ચોક્કસથી. ત્યારબાદ તમે સિલેક્શન થાય છે. ડિરેક્ટર પદ છે તેના માટે તમને 9 વર્ષનો અનુભવ માંગ્યો છે, અને જે સેક્રેટરી પદ છે, ડેપ્યુટી સેક્રેટરી પદ, તેના માટે 7 વર્ષનો અહીંયા અનુભવ માંગવામાં આવ્યો છે. પરંતુ સાથે સાથે મુફદ્દલ એ બાબત પણ છે કે માની લો કે જો તમે યુપીએસસી પરીક્ષા પાસ કરી છે તો 9 વર્ષ બાદ તમને સેક્રેટરી પદ મળતું હોય છે, ડેપ્યુટી સેક્રેટરી પદ, અને 17 વર્ષ સુધી તમે જો સતત સેવા આપો તો તમે રેર કેસમાં સેક્રેટરી પદ પર પહોંચી શકો છો. પરંતુ આમાં કેટલીક શક્યતા બિલકુલ, એટલે કદાચ વિકાસ, છે. વિપક્ષ આરોપ કરે છે, વિપક્ષના મુદ્દામાં પણ દમ છે. નહીં, એવું નથી કે આ વિપક્ષ પાસે યોજના કોઈ- સારી છે, બિલકુલ. પણ જો પારદર્શી રીતે સવાલ એ તેની છે, ભરતી વિકાસ, કરવામાં આવે સવાલ એ છે તો કે આપણના દેશને ફાયદો મળી શકે છે. 2005માં જ્યારે જાહેર સેવા આયોગના સુધારા માટે કમિશન રચાયું હતું તો એ વખતે એમનો તર્ક શું હતો અને એ ભલામણ જ આમણે લાગુ કરી છે, તો અત્યારે શા માટે એનો અને વિરોધ બીજું એ કરી કે રહ્યા આ તો 2018 થી લાગુ છે, અત્યારે તમે 2018 થી કેમ લાગુ છે. જાગ્યા? એટલે મેં કહ્યું ને કે એક 6 વર્ષ જાહેરાત ઇન્ટરનેટ પર વાયરલ થઈ કે જુઓ આ રીતની ભરતી કરે છે અને એમાં એસસી એસટી ઓબીસી કોટાને નજરઅંદાજ કરાય છે. ત્યારથી આખો વિવાદ, ને પછી રાહુલ ગાંધી એમાં કૂદી પડ્યા ને એ રીતે આખો વિવાદ વકર્યો. અને વિપક્ષે કહ્યું છે કે 2 ઓક્ટોબરથી અમે એક જોરદાર આંદોલન પણ શરૂ કરવાના છે. આ મામલે હવે રાજનીતિ ચાલતી જ રહેશે. આશા રાખીએ કે આખી જે ભરતી પ્રક્રિયા છે તે પારદર્શી રીતે થાય અને જે લાભ મળતો હોય તેમાં ચોક્કસથી સીધો લાભ દેશની દેશની જ મળવાનો છે, અને તે બનતું રહે તેવી અમારી આશા છે. મુદ્દાની વાત અંતર્ગત બસ હાલ આટલું જ. તમામ સમાચાર અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.